જય માતાજી મિત્રો, આજે અમે મારા નાના ભાઈની બાધા હતી તે બાધા પૂરી કરવા જઈ રહ્યા છીએ વાવ દરવાજે સતી માતાના મંદિરે. અને આ જૂનું માણસાનું જૂનું બજાર છે જે પહેલાં પ્રખ્યાત હતું, પણ અત્યારે જે માર્કેટ છે એ બીજી સાઈડ જતું રહ્યું છે. તો અમે જૂના બજારમાં થઈ ને મંદિરે જઈ રહ્યા છીએ. મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આ સુખડીના થાળ ચડાવવાના છે મંદિરે. જા લે દેવા કાનવી જા. ના એક જ છે બધું. એમાં કર્યું પપ્પા મારા ખાસ જીગરજાન દોસ્ત એવા આશીષભાઈ પટેલ, જે ખોડલ ફેબ્રિકેશનના માલિક છે, તે આજે માતાજીના મંદિરે દર્શન માટે આવ્યા છે. મિત્રો હવે અમે અમારા મોહલ્લામાં જે મંદિર છે માતાજીનું ત્યાં દર્શન માટે જઈ રહ્યા છીએ. સાનવી પપ્પા ઘરે જાય છે. સાનું સાનું
મિત્રો હવે અમે અમારા મોહલ્લામાં આવી ગયા છીએ મંદિરે, તો દર્શન કરી લઈએ પછી બીજા મંદિરે જવાનું છે. દરિયો ને કાંઠો યે તું આખો દરિયો ને છાંટો યે તું તારી નજર છે દર્દનું મલમ દિલમાં ફસાયો એ કાંટો યે તું એક જન્મથી માંગી કસમથી તારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ દુનિયાનો એક મસ્તક વાળી માતા અમલ આપણું ભાયગ છે આપણી પેઢીના કોક લેખ છે આપણો ન બે મસ્તક વાળી ચરણ ઝરોણું વાળી માતા મળી કે પ્રતાપજી ઠાકોર જેટલું રડ્યા નહીં એટલું 12મી ને ના રડ્યા ઉતો બરોબર આજે નોરતોનો ટેમ છે બીજનો દાડો છે મારી ચામુંડ આગળેથી બોલતી છે તો 12મી ને ખરાખરી ના ખેર ના કરું તો આજે ખેતરમાં જઈ રહ્યા છીએ. પૂરા ભરવાનું કામ ચાલી રહ્યું છે ખેતરમાં આપણા. તો જોઈએ, મામા લોકો પૂરા ભરવા આવવાના હતા, તો આપણે જઈને થોડી મદદ કરાવીએ ખેતરમાં. મિત્રો ખેતરમાં પહોંચી ગયા છીએ. ગરમી તો હજી વધારે છે. અંબાલાલે આગાહી તો આપી છે પણ હવે વરસાદ ક્યારે પડે છે શું ખબર. બાકી અંબાલાલની આગાહી એટલે પાકી જ હોય. એમને કીધું કે વરસાદ આવશે એટલે વરસાદ આવે જ. ટ્રેક્ટર તો પૂરા ભરીને નીકળી ગયું છે. મારા મમ્મી અને મારા મામી બે જ છે ખેતરમાં. તો મિત્ર આપણું કામ તો પૂરું થઈ ગયું છે. પાછા ઘરે જઈએ છીએ. બોલો દિલુભા, શાંતિ? હા છે ને વેલો દિલુભા? ગલકાનો વેલો છે હા ભાઈ. દિલુભાની ગાયો.